શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમયે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડી રહી છે। આગામી દિવસોમાં કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે। ઠંડીની ઋતુમાં સમસ્યા એટલા માટે પણ વધી શકે છે કારણ કે આ સિઝનમાં પ્રદૂષણ પણ વધારે હોય છે। પ્રદૂષણ અને કોલ્ડ વેવ બંને ફેફસા માટે ખૂબ જ ખરાબ છે। આ સમયે જો બચાવ માટે ઉપાય કરવામાં આવે તો કોલ્ડ વેવની અસર છે એ તમારા ફેફસા ઉપર નહીં પડી શકે। આજે આજ મુદ્દા પર આપણે મજામાં છોના એપિસોડમાં વાત કરવાના છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। શિયાળામાં વાતાવરણમાં પ્રદૂષણ હાનિકારક કણોથી ભરપૂર હોય છે। આ પ્રદૂષણ ફેફસાને અસર કરે છે। ઠંડી હવાના કારણે પણ શરદી, ઉધરસ અને શ્વાસની સમસ્યા થઈ શકે છે। ખાસ કરીને જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ છે ખૂબ નબળી હોય તેવા લોકો માટે આ ઘાતકી સાબિત થઈ શકે છે। ઠંડી હવા અને ખરાબ પ્રદૂષણના કારણે ન્યુમોનિયા થઈ શકે છે, બ્રોન્કાઇટિસ, અસ્થમા જેવી તકલીફો થઈ શકે છે। આ તકલીફોથી બચવું હોય તો શિયાળામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન અચૂકપણે સૌ કોઈને રાખવું જોઈએ। કોલ્ડ વેવમાં કેવી રીતે સુરક્ષિત રહેવાનું છે તેની વાત કરીએ તો જ્યારે પણ તમારે ઘરની બહાર જવાનું થાય તો ગરમ કપડાં અચૂકપણે પહેરો। ડબલ લેયર કપડાં પહેરવા જેથી શરીરને ગરમી મળે અને ઠંડી હવાથી આપ બચી શકો। ઘરમાંથી બહાર જતી વખતે ચહેરા અને નાકને માસ્ક અને સ્કાર્ફથી ઢાંકેલું રાખો જેથી ઠંડી હવા ડાયરેક્ટ તમારા ફેસ ઉપર ન પડે અને ફેસ ઉપર અટેક ન કરી શકે। ત્રીજી બાબતનું એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે રોજ સમય કાઢીને વ્યાયામ કરવાનું છે, યોગ અથવા વોક કરવાનું છે જેથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય અને ફેફસા તમારા ખૂબ જ મજબૂત બન્યા રહે। હવે આ ખૂબ જ મહત્વની બાબત, શિયાળામાં પણ તમારે પૂરતું પાણી પીતા રહેવાનું છે। લોકો શિયાળામાં ઓછું પાણી પીવે છે જેથી શરીરને નુકસાન થાય છે। પર્યાપ્ત માત્રામાં પાણી પીવું શિયાળામાં ખૂબ જરૂરી હોય છે। બની શકે તો તમે હૂંફાળું પાણી પણ પી શકો છો જેના કારણે તમારે થ્રોટને પણ ખૂબ જ સારું રહે અને તમને શ્વાસ લેવાની તકલીફ પણ ન થાય। જો તમને કોલ્ડ થયેલું હોય તો એમાંથી પણ તમને એમ રાહત મળી શકે છે। શિયાળામાં ફેફસા સ્વસ્થ રહે તે માટે દર થોડા દિવસે સ્ટીમ લેવાની છે તમારે જેથી બેક્ટેરિયા અને જર્મ્સનો નાશ થતો રહે, એટલે સ્ટીમ લેવાનું પણ તમારે નથી ભૂલવાનું। આ 5 સરળ ઉપાય એવા છે જે તમે ઘરે બેસીને ખૂબ કાળજી રાખીને કરી શકો છો તો જેના કારણે જે કોલ્ડ વેવ છે એ તમારા ફેફસા ઉપર હાવી નહીં થઈ શકે। એટલે આ બાબતોનું ધ્યાન ચોક્કસપણે શિયાળામાં અચૂકપણે રાખજો। અત્યારે આ એપિસોડમાં બસ આટલું જ। ફરી મળીશું નવી ખબરો સાથે, નવી લેટેસ્ટ અપડેટ્સ સાથે। આપને કયા મુદ્દા પસંદ આવે છે, આપના શું અભિપ્રાયો છે, અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। ફરી મળીએ, નમસ્કાર।